મારો માણસ છે ને બકરું લાવે છે ને એમાં જ પડ્યો રહે છે કામ નું ઓલું કરે એટલે ઈ બકરી સારવા વિયો જાય અહીં તમે સીંધો ને બહુ કામ એટલે બહુ દાદા દાદા હવે બહુ કરી પોગાડશે ને હવે બહુ કરી એની ક્યાંક દવાનું કરવું જો હે હું દાદા તમે હવે આમાં થોડા ભર કર્યો હવે તો બહુ કરી હો તમે હવે અમારે એવાય અમારો માણસ એ તો બકરા સારવા તો અહીંયા મીટિંગો કરે ઈ મીટિંગો કેમ થાય બકરું સારું છો આ શું કરો છો પૂછું ચાલા થઈ ગયા ટુસ્કી દાદા ને પહેલા ઘરે ને હાંજે કે ભજીયા ખાવા હા ઈ પણ કેટલા ખાઈ ગયા એકલા એકલા ખાઈ ગયા ને કીધું નહીં ને તમને મેં કીધું તું મારા આગળ દોડવું પડે છે શિવા ભાઈ કીધું તું કે આપડે ઓલા શિખાભાઈ ને કે બોલાયું થઈ ગયા કે હા ભાભો માન્યો નહીં કે નારે ના કે પછી મારે કઈ ના આવે સારું છું તી સારું છું અમને કોઈ કઈ નહીં છું અમને બે અમને કઈ એટલે પાસ આવે છે પણ લાપા આમ કઈ હું આમ બે લે જો જો તારી બાજુ નમે જો હવે તમે આને ક્યાં લઈ જાવ છો એને આમ ઓલી દવા ગોતવા જઈએ છીએ અમે તો બે હાર ભાઈ કેમ દવાખાને લઈ ગયો પણ કઈ ડોક્ટરે દી દવા એ કઈ ફેર નથી પડતો ઓલા ભાઈ એક દેશી દવા સીંધી છે ડુંગરામાં હા ઓલા પાંદ વાળી આવે ને એ કીધું છે એ તો કે ગોળ પાંદ આવે ને કે ગાંઠિયામાં આવે એક તમને ખબર નથી ખબર ક્યાં છે આખી નાવલા વડલા બાજુ થી પડખે જાય આમ છે ઉભા રહ્યો ક્યાં જાવ છો દાદા ક્યાં આવું ક્યાં પણ ક્યાં હું થઈ ગયા જાવ દઉં પણ આવા તો પણ કઈ ઝાડા હોય પણ તમે આવું ખવડાવી દીધું હે તો એ તમને ખબર હોય તો હાલો ને દવા લેવા તો જાવી જો હે ને દાદા હતો તીખાભાઈ ને ખબર હોય તો ઈ અહીંયા આવે પણ હા આખે આગળ જાવ જો વડલો હોય ને વડલો ત્યાં ઉપર વ્યા જજો મારું થોડું કામ છે ને એટલે આગળ પછી આવ્યું તમે આવશો તમે ત્યાં આવશો ને પાછા હા અત્યારે અમારે યાર ભલે આગળ મેં બી આવી આને લઈને આવું ને તમે જાઓ હા તમે હાલવા મળો ને તમે જાઓ તો ઈ તમે ઉપાડી નહીં એકો આયા લાવો હું લઈ લઉં દાદા છે જા હા ધ્યાન કોઈ છોડી નાખ્યો તો ઓલે બકરી બાંધતા આવ્યો ઘરે ભૂલાઈ ગયો આપને તો હું ભૂલાઈ ગયો ઓલે બેના મોગલા તને ખબર કઈ હા એ તો દવા ગોતવા ગયા ને આપણે જવાનું છે ને આગળ બકરી બાંધ હું છે તને ખબર છે કઈ દવા વડલા ભૂત થાય છે તને ખબર હે તો આપણે જાવું જો આમાં તુસ્કીદાર તો બહુ બીરે ભાડે કરશો ભાઈ તુસ્કીદાર ને ઓલા બે થોડો બકરી જા બે ને બે એવા છે બોલો ભાઈ તો અપંગ છે તો હાલી નહીં હવે શું કરવું જાવું પડે હાલો હાલો બકરી ભલાવે સરકી ઓ તો ભારે કરી લા આ ને મને બહુ કરી ક્યાં હો ભાઈ પણ હવે આ દાદા જોવો ને હા બોલો તમારો માં પણ એ દવા આમ છે હજી તો આખી છે દાદા હવે તમે તો બહુ કરી હો હવે એ આવ્યા નહીં ભાઈ ની પણ હવે આને તો બહુ કરી હો હવે તો જોવા જવું જોઈએ વાહે તું બોલે કે હવે તો જોવું જોહે આ ફેરે તો હવે તમે હાસું હાસું છે કે આ બધું ખોટું હવે તો જોવા આ ફેરે તો વાહે આવવું જોહે મારે જોવા દવા અહીંયા ઓલા ભણે છે હજી ડુંગરામાં લાવવાનું છે આપણે હા પણ હવે બહુ કરીએ પણ હવે આ ગટકોને ખાવાનું મન પાછું બધું બહુ થાય હારું હારું ભજીયા ને પકોડા ને એવું હદે નહીં ખાવું એવું પાછું હવે ઘડીક હાલો ને હવે અહીંયા થોડુંક જ રહ્યું છે હવે નથી બહુ આઘું હા હવે અહીંયા થોડુંક જ છે હવે એમાં તો પાછા એમ કે ઓલા પટ્ટીના મરચા નાખજે ભજીયામાં પટ્ટીના પણ આ જોવો તો પણ અત્યારે
આણપા ચાક કેડી ગોતવી જો. આ ડુંગરામાં કઈ અહીંયા થોડા કેડા હોય, ચાક કેડી ગોતી નાલવું પડે ને. પણ હવે બહુ કરીશ તમે હવે. લા પણ આ કઈ દવા એમ થોડી જડે, આ ડુંગરામાં ગોતવી પડે આમાં. આમ જાવું છે, બીક લાગે એવું છે, જવું છે. લા પણ હવે લા પણ લા મને કાંઈ તમે બીતાય છો, મને કાંઈ બીક નથી લાગતી. એ લા પણ હવે હવે પણ અહીંયા આમ ઉપર જવું તો છે ને, ચાક અહીંયા રસ્તો ના દવા લેવા જવાની છે. ઉભા રહો હું તમને ચલાવું થોડો. પણ હવે હું હવે તમે તો પણ બધું કરી મૂક્યું હું. બધું બગાડી નાખ્યું, મારા હાથે બગાડ્યા. તમને આમાં કેમ મારે લાવવા? હવે અહીંયા ઓલો એક વડલો છે ને, આપણે ઘડીક પોરો ખાવી થાકી ગયા. હવે ધીમે ધીમે આ કાક સડવાતું જવું છે ને. એમ થોડું કાઈ પણ તમે પણ મને હવે નાખશો હેઠા તો અહીંયા હવે બીક લાગે છે. દાદા ને કેવાય નઈ મને બીક લાગે છે. જો તો આમ ઉપર વ્યા જાવ, હું ગવણી લઈને આવું હળું હળું. પણ આમાં ઉભા તોય રો. દાદા એ તો બહુ કરી બધું બગાડી નાખ્યું. એલા પણ જોજો તમે. આમાં એક તો બીક લાગે છે ને. એ બદલે આપણે આગળ ઘડીક પોરો ખાવો છે. હવે થાકી ગયું. ભલે દવા લેવા જવું છે. પણ તમે તો મને હોતે ફસાડ્યો. તમારે છે ને કોઈ દી ભજીયા નહીં ખાવાના હો. તો મીઠું અટાણે તો કેમ જોવો તો વળ ખાવ મીઠું ખાય. ખાવાનું મન બહુ થાય બધું. તો તમે પણ ડુંગરામાં તો અહીંયા પાણા જ હોય ને. અહીંયા શું હોય? આ થોડું કઈ સિટી છે આમાં. અહીંયા પાણા જ હોય ને. હવે આ બદલે દાદા પોરો ખાઈ પપ્પા. હા પછી આ ડુંગરામાં સડવી ઓલી દવા ન્યા આમ ઓલપા ગોતવા જાવી ડુંગરામાં. બસ હા ઈ ન્યા પોરો ખાવી. તમે ખબર આવે 5 ભૈયા ને આયા મને પડવી નાખ્યો. ઓલો તમારો માણા કેવો સાખતો જાણે મને પગાર નો દેતા હોય તમે. એને ખબર પડી ગઈ કે આજ ભૈયા ખાઈ ગયા છે દાદા, તે ભાગી ગયો બકરી સારવા. મને તો મોય ખવડાવ્યા 5 ભૈયા. બાપા અવાજ આવ્યો ભૂત નો. પણ ક્યાં જવું છે તમારે હવે?
ડબલું તો ઓલા ફોને પડી ગયું. પણ ડબલું હવે હું ન્યા નો જાઉં હો. મને બીક લાગે ન્યા તો હું નો જાઉં હવે. તો એક કામ કરો ને, અહીંયા પણ ટાકો છે, આપણે બેસી અમોલ પવિયા જાવ જાવ. હા એમની મજા આવે. તો ડબલું તો લેવા જવું જ પડશે. ડબલું હું ના એકલો લેવા નો જાવ, તમે હારે આવો તો જાવી આપણે બે. આઈ તો જાવી. પણ આમાં રોજો હોય ને એ રોજ કામ થોડાક હાલો તો. બોલા ત્યાં તમે જતા હતા આ ડબલું તો અહીંયા પીડેલા આ બી ગયા ક્યાં મેં તો કીધું તું તમે કીધું તું પણ આપણે કેટલી ઉતાવળ રાખી એ ઘડીકમાં કોઈ જાય છે કારું ની વાત છે તો આ હોય ગોતો જોજો ને લેવી જ ને આપણું ત્યાં કાઢી આપણું પાપાને લઈ જાય આપણે હવે લઈ ગયા ક્યાં ગોતવા જો દેખાતા નથી ગોતવા જો તમે કહેતા તો એમ છે શું કરવું આપણે બેહો હાલ આપણે ગોતી બેહો આપણે થાકી ગયા ડુંગરા આપણે તૂટી ગયા ડબલું મેં લઈ ગયા છે ડબલામાં કઈ છે જોવો તો ડબલામાં તો હું ઝાડા થઈ ગયા પાણી છે પણ સેવ રાખ્યું કેવું ઉતર્યું ના એવું નથી અરે ઈ બાપા એ બધું ભરી હું ખતો કરા તમે કેવું લાગ્યું બહુ વાસ આવે છે આઘું રાખો આ એમ જ નીકળી લઈ જાય છે શિવાભાઈ નીકળી દીધું હોય ઈ ઉપાડતા હતા ઈ ઉપાડતો તો કંટાળી ગયો છે તો ઈ બી કે આમ કે ડુંગરામાં બેઠા છે તો આગળ આવશે આપણે કીધું તો આવી છીએ આપણે આગળ આવશે બે તો અહીંયા બેઠાયેલા શિખાભાઈ ની એમ બીકડી લાગતી હોય. કેમ ખબર એને ની કઈ ખબર હોય ને એને કઈ ખબર નહીં હોય ને કોને ખબર ત્યાં જાવી. તો તમે એમાં ઓલો લંગડો એમાં થઈ ગયો ઓલો પાપો જોતો ઝાડા થઈ ગયા તો કાંઈ જોતો ખરા થોડો તીખા પાય ઉભા રહ્યો ગયા તો જોતો જા અંબાઈ નથી ગયા તો તીખા પાય આપણને મેચી નું ગયા અને ભી કેટલી થઈ ગઈ એ ડુંગરો સડી એ પડ્યા તમે હેલો હાલો એ ધોકો રેવા જેવો અહીંથી નામ ધોડો મળી